લક્ષ્મી દીવાનો લક્ષ્મી દીવાનો લક્ષ્મી દરમિયાન જે પણ રકમ તમારા તરફથી 1000 લાખ 10 લાખ કરોડ 2 કરોડ 5 કરોડ 10 કરોડ જે પણ રકમ આવશે એ અહીંયા કોઈ ટ્રસ્ટ વાળા નહીં રાખે, કોઈ કલાકાર નહીં રાખે, તમામ રકમ માં ગૌત્રીની ગાયના સેવામાં જવાની છે. એટલે મારા બાપ ભરેલી વાદળી નારાયણ મામા સમજો વરજી જાજો.
ગુજરાત કચ્છ કાઠિયાવાડની ધરતીના લગ્ન ગીત છે. મિહિર બોલતો તો હમણાં ત્યારે મને યાદ આવતું હતું કે વારો આવે એટલે વાર છે. મોજ મારે એવું તખતદાર અલગારી એમ કહે છે કે એક બ્રહ્માંડ નહીં આવા 14 બ્રહ્માંડ છે અને 14 બ્રહ્માંડનો અધિપતિ દેવનો દેવ મહાદેવ સિવાય કોઈ દેવની તાકાત નથી અને હદનાથ જગાવી શકે. મારા બાપ ભાગવત ભગવાનનું સાનિધ્ય છે. સૂર્યપુત્રી તાપીના કિનારે બેઠા છે દેવનો દેવ મહાદેવ, કારણ કે એનાથી કોઈ મોટો દેવ જ નથી. ભલે જગત આખું વાતું કરતું કે આમ ને સીતારામ કયો દેવ નહીં મહાદેવ. મહાદેવની આ ગંગા શિવ 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 ગાલિંગ 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 શિવ 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 આદિ અનંત શિવ આદિ અનંત જૂનાગઢના ગરવા ગિરનારની ગોદમાં એક ફકડ સાધુએ કરેલી વાત મેં કહું.
બે હાથ ઊંચા કરી શિવની શરણાગતિ સ્વીકારી લેવાથી મારે ને તમારી ઉપર આધી વ્યાધી અને ઉપાધિ આખી દુનિયાના દુઃખ ત્રણમાં જ આવી જાય. દાદા બેઠા મારે વિશેષ કઈ બોલાય નહીં, પણ કોઈને શારીરિક, માનસિક, વ્યવસાયિક, રાજકીય, ગોઠણ દુખવા, એરફોલ ખાવા, ઘરના કીધું ન કરતું, આ છોકરા નોકરી નો જતી હોય, લો બીપી, હાઈ બીપી, કોઈ પણ દુનિયાનું દુઃખ મારા બાપ, જે એવું નથી, જગતનું કોઈ દુઃખ નથી જેનો તોડ મહાદેવ પાસે નથી મારા વાલા. અને દુનિયાનું કહેવાતું કોઈ પણ પ્રકારનું દુઃખ ન હોય, ઉભા રહેજો કે બેઠા રહેજો આમ કરી, અને ખૂણે ખાતરે કાંઈક દુઃખ પડ્યું હોય મારા બાપ, તો ભાગવત ભગવાનનો ઘોડો છે, તાપી મૈયાનો કિનારો છે, એ બે હાથ ઊંચા કરી હર હર નો નારો લગાડો મારા બાપ, ભાંગી દુઃખો ભોગવે ઉભા કરી નાખે ભોળા. આદિ અનંત શિવ ભોલે મહાદેવ, હર 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 હર. હજી હવે થોડી નાનકડી વિનંતી કે તમે હાથ ઊંચા કર્યા પણ તમે બોલ્યા નહીં હર હર. તમને એમ કે ક્યાં માંડવી, ક્યાં તાપીનો કિનારો ને ક્યાં કૈલાસ માં બેહવા વાળો ભોળાનાથ, ઈ સાંભળે, બિલકુલ સાંભળે. કબીર સાહેબના એક દુહાનું બીજું ચરણ એમ કહે છે કે ચીંટીઓ કે पैरों में पायल बजे वो भी साहेब सुनता है. એ ઘરમાં નીકળવા સીટી નો મારતા ભાઈ, એમને પગે લાગીને કહું મારા બાપ, કારણ કે સીટી મારી આપણી પરંપરા નથી. આ તો નવી પેઢી મારે દીકરા ક્યાંથી શીખ્યા ખબર નથી. અહીંયાથી આગળ બીજો વિસ્તાર ચાલુ થાય, બીજો પ્રદેશ, અને અહીંયાના કાર્યક્રમો થાય ને અહીંયા વિચિત્ર કાર્યક્રમો થાય છે. સીટીના વાગે રૂપિયા ઉડે, પણ એ રૂપિયા બધા બ્લેક મની, ખરાબ લક્ષ્મી. કુલક્ષ્મી અને સુલક્ષ્મીમાં ફેર એટલું છે સાહેબ કે સુલક્ષ્મી હોય તો તમારા ઘરમાં સુલક્ષ્મી આવે તો તમને સારા સારા આવા કથાના આયોજનનો વિચાર આવે, કોઈ ગૌ સેવાનો વિચાર આવે, કોઈ સેવાનો વિચાર આવે. અને કુલક્ષ્મી આવે તો કોઈ સારા બારમાં જવાનું મન થાય, સારા સારા. મારે વિશેષ કાંઈ તમે બધા બહુ જાણતો જોશીડા છો, વિશેષ કહેવાની જરૂર પણ શીખ નહીં મારતા મારા બાપ, કારણ કે હું તમે જે પરંપરામાં બેઠા છીએ, હા તમારા વડવા, તમારા બાપુજી, એના બાપુજી તમારે પરંપરામાં શીખ્યું મરાતી હોય તો મારજો, અને એવી પરંપરા વાળા હોય અહીંયા આવી મારજો, એટલે આખા ગામને ખબર પડે કે ગામના વડવા શીખ્યું મારતા ભાઈ, કાંઈ કરતા નહીં કામ ધંધો. એટલે સીટી મારવાનું શું છે, પણ અહીંયા આવીને આંગળી ઊંચી કરીને કહેવાનું મારે વડવાની પરંપરા સીટી મારવાની છે, પછી હું માઇક આપી છે સીટી મારવા મારા બાપ. એટલે હર હર બોલો ને વાલા, બે હાથ ઉઠા કરી હર હર બોલો. આદિ અનંત શિવ ભોલે મહાદેવ, હર 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 હર. પ્રભુભાઈ સાહેબ મને એમ કે દુઃખી અમારા મંજીરા વાળા છે, દુઃખી તો આયા એકલા છે ભાઈ. એ મૃત્યુલોકની તાસીર છે મારા બાપ. ભાગવત કથા સાંભળી, પરમાત્મા કૃષ્ણને દુઃખ પડ્યા છે, આ મૃત્યુલોકમાં પરમાત્મા રામને દુઃખ પડ્યા છે, પણ બે હાથ ઊંચા કરી શિવની શરણાગતિ સ્વીકારી તો મોટો ધાર્યું કે તલવાર કે ગોળી લાગવાની હોય એની જગ્યાએ લહર તો થઈ નીકળી જાય. ડોનાલ્ડ ટ્રમ્પ નીકળી ગઈ ને અહીંયાથી, જો અડી ગયો હોત. એટલે આટલો ફેર છે સાહેબ, કૃપા થાય તો આટલું થાય. અને વિશેષ ભાગવત ભગવાનનું આંગણું છે. ગોકુળીએ ગમતું નથી, ગોકુળીએ ગોકુળીએ ગમતું નથી, ઓલી જમના લાગે ખાલી દે એ મારા વાલા, મારી નાની હાલત તમે એ મને સિદ્ધને રાજા સોમલા.
ગોકુળી એ ગમતું નથી જમના લાગે ખારી વેર ઓલા વાલા હારે વેર મને સિદ્ધને કરાવ્યા શામળા. હિન્દુ શાસ્ત્રમાં સનાતન ધર્મમાં 33 કોટી દેવતા છે, તમે એનો જે અર્થ નીકાળો એ. પણ 33 કોટી દેવતામાં અત્ર તત્ર સર્વત્ર જેટલો કૃષ્ણ ગવાણો છે મારા બાપ. એ પછી ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, કાઠિયાવાડ હોય, ઉત્તર ગુજરાત હોય, ભારત હોય કે વિદેશનો કોઈ પણ ખૂણો સાહેબ ઘણીયો ગવાણો છે. કારણ કે પ્રેમ વિના પામે નહીં ભલે ને હુનર કરો હજાર. એક સાખીમાં એમ કીધું છે કે પ્રેમ વિના પામે નહીં ભલે હુનર કરો હજાર. કહે છે પ્રીતમ પ્રેમ વિના તમને મળે નહીં નંદકુમાર. તમારી આર્થિક શક્તિથી કે શારીરિક શક્તિથી તમે દુનિયામાં કોઈ પણ હરાવી શકો. તમારામાં બહુ બળ હોય, બાહુબળ હોય, મોટી ફોજ હોય, કાં ઘણા રૂપિયા હોય તો કોઈ પણ હરાવી શકો, પણ જીતવા માટે તો પ્રેમ જોઈએ મારા બા. કાંઈ પ્રીતમ પ્રેમ વિના તમને મળે નહીં નંદકુમાર. સૌરાષ્ટ્રમાં કનિયો ગવાતો હોય તો દ્વારિકાનો નાથ મારો વાતાવરણ છોડ છે એણે મને માયા લગાડી રે માયા માયા. બહેનો અને ભાઈઓ તાળી વાળા એ નહીં હાલે ભાઈ. દાદા આટલી તાળી તો મારી સોસાયટીમાં ગાવાનું દ્વારિકાનું નાથ એટલી સોસાયટીમાં પડાયેલું ભાઈ. હાલો બે હાથ ઊંચા કરો. પીળો પુષ્પો હાથ ઉપર હાકી ટોપી માથે બાલકડી તમે કહો મોબાઈલ મૂકી દે અત્યારે કોણ આવવાનું? ઉભા એમને કહું છું, એને એની માના હમ છે ભાઈ. માં નથી મારી હાથ ઉભા કરે તો પાણી હું કહું દાઢી વાળો તને કહું સ્પીકર પાસે ઉભા સાડા
માલધારીનો ગુરુદ્વારો છે. બાપુ મેહુલ બાપુ, હું અહીંયા 17 વર્ષથી જાઉં છું. ફાગણી પૂનમનો મેળો ભરાય અને 2, 2.5 લાખ 3 લાખ માલધારી રબારીના સંતાનો બધા ભેગા થાય. કારણ હે મારા વડવાળા દેવની, 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 દેવની. વડવાળા દેવની ધોળી રે બજાયું ઈ તો એ ગણેથી રે વરતા એ વાલા વે માગે તેરો જય વડવાળા. મારા ગુરુજી ગંગારામને વિનવું વાલા, મારા ગુરુજી ગંગારામને. ગુરુજી ગંગારામને વિનવું વાલા, મારા દુધોરે જ દેવ રક્ષણા એ વાલા વે આગે તેરો. જય વડવાળા, જય વડવાળા. रहने लाए तेरी मेरी बात यारी, बात यारी, आना है चंद्रमा. સીતારામ. देखा एक ख्वाब तो ये सिलसिले हुए दूर तक निगाहों में. આ મિત્રોને વિનંતી કે માત્ર 2 જણા મજબૂત આવે. તમે આમ પટમાં પડ્યા છે ને લેતા આટલી વાત કરો, કમાશો કીધી યાર. ગાયક આ ઉપાડો અને 2-3 જણા જ આવે. ઉપાડ ગાયક આ ઉપાડ, વાર કેટલી લાગે યાર. અને દ્વારિકાનો નાથ કૃષ્ણ પરમાત્મા બહુ દયાળુ છે મારા બાપ. ગુજરાતની ધરતી પર હમણાં ઘડી કેવા દેવું 30 વાગે ત્યાં તમને બોલાવીશું. ઓય એ ઝુલ્ફિયો સાહેબ, કેટલા હજારો લાખો કરોડો ભક્તોના પ્રભુભાઈ સાહેબ પરમાત્મા દ્વારિકાનાથે કામ કર્યા છે. અને 52 વખત તો ખાલી જુનાગઢમાં આવ્યો છે. નરસિંહ મહેતાના મહેતાજીના કામ કરવા 52 વખત પોતાની સ્વર્ગ મૂકી અને દ્વારિકાનો નાથ દ્વારિકામાં આવ્યો છે. કારણ મારી ઊંડી સ્વીકારો ને મારા દેવે સાંભળા
માસ્તર. દાદા આ તો મૂળ તાલ છે. તબલા તો પછી બન્યા, મૂળ આ દોકડ નો તાલ છે. દોકડ જૂના જમાનાનો દોકડ આ ગોતી આવ્યો છે અમારે જીતુ બગડા. કેમ હતો દેશી તાલ? ગુજરાતની 3 વસ્તુ બહુ વખણાય છે વિશ્વમાં. એક ગાંધીજીની હડતાલ, સ્વામિનારાયણનું વડતાલ અને મહેતાજીની કરતાલ. મારી ઊંડી શિકારોને મારે એ નથી બ્રાહ્મણ નથી વાણીઓ નથી ચારણ કે નથી કોઈ આખું કામ કરે છે મારી ઠેકડી. એ નથી શામળ એ નથી શામળ સાસે ઉડાડે હમણાં ગીરધારી. એ મારી ઊંડી સ્વીકારો ને મારા ને હમણાં ગીરધારી. છેલ્લા 25, 30, 35 વર્ષથી પ્રભુભાઈ આ વિસ્તારના એક આગેવાન છે. 2 વાર ધારાસભ્ય, 3 વાર સંસદ સભ્ય. સરકારમાં છે ને, મારે મૂળ પ્રભુભાઈ વાત એ કરવી છે કે સરકારી ગેસ્ટ હાઉસ, સરકારી હોસ્પિટલ, સરકારી પુસ્તકાલય, આવું બધું સરકારી હોય ને આપણે ગુજરાતમાં, ભારતમાં. અમારા સંગીતના ક્ષેત્રમાં કઈ સરકારી હતું નહીં. એટલે અમારો એક બેન્જાવાદક છે જગદીશ ડાભી, જુનાગઢનું નામ એમ. એ 8 વર્ષથી એક પીસ વગાડતો હતો વિલંબિત લયમાં. સાહિત્યકાર રાજુભાઈ છે, તન્વી છે. એટલે સાહિત્યકાર ધીમો જંતર વગાડતો. એ પીસને મેં માપસર ગોઠવ્યો ગીતમાં. અને એ પીસને દાદા મેહુલ દાદા, એ પીસને મેં સરકારી નામ આપ્યું. એ પીસ હાલી ગયો. બોલો, વગાડો.
ગાયું તો યારે વિના આવી ગયો ઘરે જાઉં ગમતું નથી ગમતું નથી શ્યામ ગાયું ને તો યારે વિના આવી ગયો ઘરે જાઉં ગમતું નથી એ હવે જોઈ લો વાછરડાના ખેલ રે હવે જોઈ લો વાછરડાના ખેલ રે ખેલ જાઉં ગમતું નથી રસિયો છે રૂપાળો રંગ રેલી ઉડીને જાઉં ગમતું નથી પુષ્પા नाम सुन के फ्लावर समझ गया સુન ભાઈ આ પુષ્પા ફિલ્મ 2-2.5 વર્ષ પહેલા કેટલાય જોયું ભાઈ આમાંથી પુષ્પા બીજું લાઈનમાં જ છે હમણાં 2-4 દીમાં આવશે કાંઈ 2500 કરોડ પ્રભુભાઈ સાહેબ ક્યાં ગયા પ્રભુભાઈ આ ફિલ્મે 2,500 કરોડનો વ્યવસાય કર્યો મિત્ર તમે 2 મિનિટ ખાલી ઉભા રહેશો મારી વાત કહી દો બરાબર પાછળ જ જવાનું કારણ કે ખોટનો ધંધો આપણે કરતા જાય કારણ કે જે પણ ઘોર આવશે 1 રૂપિયો લાખ કે 10 લાખ કરોડ એ બધી માં ગૌતરીમાં જવાની છે પણ પુષ્પાએ 2,500 કરોડનો ધંધો કર્યો સાહેબ મને વાંધો એ નથી મને વાંધો એ છે કે એમાં છેક બધાએ લગભગ જોયું દાદા એનું એ હીરો છે ને એનું એલાઇનમેન્ટ બેલેન્સિંગ ફગી ગયેલું છે આમ ખભો ઉપર ગાડીમાં હોય ને ગાડી માકી હાલતી હોય પાછો ગીત ગાતો ગાતો હાલતો જાય તો પગમાં જોડાઈ નીકળી જાય ત્યાં સુધી આપણને દાદા મેહુલ દાદા વાંધો નથી પણ એ ડાયલોગ આપણા સૌરાષ્ટ્ર કચ્છનો બોલે છે આમ કરીને ઝૂકેગા નહીં હવે આ વ્યક્તિગત મંતવ્ય મારું છે રાજુભાઈ કે ઝૂકેગા નહીં એ કોક કાં સંન્યાસી બોલે અને કાં કોક વાંઢા બોલે તો સાચું બાકી પરિણ્યા એટલે સીતારામ છે ને કૃષ્ણ પરમાત્મા માટે ગવાયેલું પદ છે રસિયો રૂપાળો રંગ રેલિયો ઘરે જાવું ગમતું નથી ઘરે જાવું કોઈ નથી ગમતું પણ જાય ક્યાં અધિકારી હોય મંત્રી હોય કલેક્ટર હોય કથાકાર હોય કલાકાર હોય ઘરે જાવું તો કોઈ નથી ગમતું પણ જાય ક્યાં રાજુભાઈ હંમેશા બેગાવે રૂપાળો
પરમાત્મા કૃષ્ણ પરમાત્માને ગાવાનું સમી શાંતિ કરી તો એટલા લોકગીત, એટલા રાહડા, એટલા ભજનો છે સાહેબ કે હવારો હવાર પ્રભાતિયા સુધી મેં કાનુડા તોરી ગોવાળન ત્યાં સુધી કનૈયાના ગીત ફૂટેવા નથી. પણ વાત કરતા હતા કે ગુજરાતની ભાષા ગુજરાતી છે પણ બોલી સાવ નોખી નોખી છે. આપણો કાઠિયાવાડનો એક દુહો છે કે 12 ગાવે બોલી બદલે, તેરે બદલે શાખા, બુઢાપણમાં કેશ બદલે પણ લખણ નો બદલે. ભાષા ગુજરાતી પણ બોલી સાવ નોખી નોખી. આ માંડવીની ભાષા જુદી, સુરતની જુદી, એટલે ત્યારે ભરૂચ જાઓ એની જુદી, અમદાવાદની જુદી, આમ વટામણ પર સૌરાષ્ટ્રમાં કરી જાઓ એની જુદી, અમદાવાદ વટી જાઓ ઉત્તર ગુજરાત એની ભાષા જુદી. ઉત્તર ગુજરાતમાં પણ કનૈયો ગવાય છે એટલો ફેર ખાલી ભાષાનો છે, બોલીનો છે. શિષ્ટ ભાષામાં આને 5 કે આપણે, ઉત્તર ગુજરાતમાં આને 5 કે 5 છે કે ઉત્તર ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં એને પાણી કહે આપણે શિષ્ટ ભાષામાં. ઉત્તર ગુજરાતમાં પાણી કહે. દ્વારકામાં બેઠો એને કનૈયો કહ્યું. અને ઉત્તર ગુજરાતમાં હે કોણ હજુરની મોરલી રે તો વાલિયાની જોવાકી. હે કોણ હજુરની મોરલી રે તો વાલિયાની જોવાકી. કૃષ્ણ પરમાત્મા કેટલા કેટલા નામે બોલાયો છે. અને અમારો માલધારી સમાજ બેઠો છે એ કનૈયાને ગોવાળિયા સ્વરૂપે જોવે છે. માલધારી કઈ દાદા એટલે ગુજરાતની બહાર જાય, ગુજરાતની બહાર જાય કે ભારતની બહાર જાય એટલે એમને પૂછે કે આ માલધારી એટલે શું, વોટ ઇઝ મિનિંગ ઓફ માલધારી. ત્યારે હું દેશી હિન્દી ભાષામાં એક જ વાક્યમાં કહું કે જિસકી હૈ કૃષ્ણ સે યારી વો હૈ માલધારી. હા યાર, જગત આખાનો જગતગુરુ છે પણ માલધારીનો ગોઠ્યો છે. હે ગોવાળિયો કોનુડો મુરલી વાળો, હે ગોવાળિયો કોનુડો મુરલી વાળો, હે મુરલી વાળો, હે મુરલીનો વાળો, મુરલી વાળો, હે માતાજીને વાળો. ગોવાળિયો ગોવાળિયો હે ગોવાળમાં કોનો કોનો મુરલી મુરલી. સૌની દ્રષ્ટિ મુજબ અલગ અલગ દેખાણો છે. મીરાને એના ઝેર પીવા વાળો દેખાણો. પધારજો મોહનભાઈ. આ મોહનભાઈ છે એ કૃષ્ણનું એક નામ છે. મોહન મારો માડી ગાયો
મીરાબાઈને ઝેરનો પીવા વાળો દેખાણો છે કૃષ્ણ પરમાત્મા. દ્રૌપદીને પૂરના ચીર પૂરવા વાળો દેખાણો છે મારા બાપ. અર્જુનને યુદ્ધમાં ગીતાનો ગાનારો દેખાણો છે. અમારો ગીરનો માલધારી ચારણ રાજા ચારણને પૂછ્યું કે દ્વારકામાં બેઠો છે કની એ તને કેમ દેખાય? અને ગીરનો રૂખડિયો માલધારી ચારણ કે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મના દ્વારકાના નાથની તો વાત ન થાય. ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડની એક કહેવત છે દાદા કે ખવડાવીને ખાય અહીંયા ઠાકર રાજી થાય. બરોબર? તો આ બધાને ગવડાવીને ગાય તો દ્વારકા વાળો કેવો રાજી થાય? मुझे तुमसे है कितने गिले ओ ओ ओ तुम कितने दिन बाद बोलो इतने दिन क्या किया क्या किया क्या किया क्या किया तुझे આને ફિલ્મનું ગીત સમજીને ન ગાતા હોય તો એવું ન કરતા. આ છે ને પરમાત્માનું ભજન છે. એવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ દાદા. આ કલાકારોની 18 વર્ષ દરમિયાન જે કોવિડ આવ્યો ભયંકર, અને કલાકારો જે અમારી જ્ઞાતિ છે આખી કલાકાર, એ કલાકારની જાતની વેદનાનું આ ગીત છે, પરમાત્મા માટેનું ગાયેલું ગીત છે. કારણ કે 2-2.5 વર્ષ બરોબર દાદા 2-2.5 વર્ષ દરમિયાન તમે રૂપિયા એમ જ રાખો બીજાનું 2-2.5 વર્ષ દરમિયાન વાત તો બહુ લાંબી છે યાર. કારણ કે વાતું છે ઝીણિયું લોટું કાપે ઝીણિયું. વાત કરવા બેવું તો ઘણી વાર લાગે, પણ આખી દુનિયાના માણસો તમે જોજો 2.5 વર્ષ પહેલા ઓલો કે મને ટાઈમ નથી, નાનો માણસથી મોટા મુખ્યમંત્રી સુધી કે મને ટાઈમ નથી. ભગવાન કે મારા દીકરાને આનંદ કરવા માટે મોકલે મૃત્યુલોકમાં, હવે કે ટાઈમ નથી, હાલો બધાને ટાઈમ દઈ દઈએ. આપણા ગઈડિયા કહેતા કે સંધ્યા ટાણે ઉપરથી પરમાત્માના રથ નીકળતા હોય ત્યારે નેગેટિવ કોઈ વાત, નેગેટિવ વિચાર ન કરવા. એ સત બોલી જાય તો થઈ જાય. આ એવું થયું, હવા હાથ વાગે બધાએ બોલતા હતા કે ટાઈમ નથી. આખા જગતને ટાઈમ આપી દીધો ભગવાન. હા ભલા કહેતા હતા કે હું નહીં જાઉં તો નહીં આવે, મારા વગર તારા બાપુજીના લગ્ન થયા હતા ભાઈ. એ 18 વર્ષ દરમિયાન કોઈના ધંધામાં 10% નુકસાન, કોઈને 20% નુકસાન, કોઈને 50%. અમારે તો
હું તો કહું છું કે હું એવો એટલે ભગત છું, પણ હવે આ વ્યવસાય છે અમારો. હું જાહેરમાં કહું છું, વ્યવસાય અમારો એટલા માટે સારો છે કે કોઈ ઘાસલેટ વેચે, કોઈ ચોખા વેચે, કોઈ મોરસ વેચે, કોઈ તેલ વેચે, કોઈ બકાલું વેચે, કોઈ બીજું બધું વેચે, અવળું હવળું. અમારો માલ તો સારો છે યાર. હે એટલે અમારે તો 100% નહીં. 2 વર્ષ દરમિયાન કલાકારે શું કર્યું એનું આ ગીત છે. તમે બધા ગાજો કલાકારની વાણી, તમારા સ્વમુખી ગાજો. જગ્યા દો અત્યારે. ઓ મુझे तुमसे है कितने गिले, ओ ओ ओ तुम कितने दिन बाद, बोलो इतने दिन क्या किया, क्या किया, क्या किया, क्या किया. तेरा नाम लिया, भारत माता की. ગીતો ગાઈ શકાય, પણ છેલ્લે મધ્ય ગુજરાતમાં કૃષ્ણ પરમાત્મા ગવાય છે. મધ્ય ગુજરાતમાં દ્વારકાનો નાથ નથી કહેતા, દ્વારકાધીશ નથી કહેતા, મુરલીધર નથી કહેતા. દાદા મધ્ય ગુજરાતમાં જે કૃષ્ણ પરમાત્મા વિરાજમાન છે એને કહેશે જગત રાખો. ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા. અઢી વર્ષ પછી કોવિડ ગયો, ધીમે ધીમે બધા કે ત્રીજી લહેર આવશે, ત્રીજી લહેરમાં એલું કઈ થયું નહીં. હજી ઘણા ધંધા મંદા આવે છે, બરોબર લાઈન નથી ચડ્યા, ટીકના માર્યા. હજી હું અત્યારે દાદા ક્યાંય ને ક્યાંય ભારતમાં ફરતો, હજી અડધા માસ્ક બાંધીને ફરે. મારા દીકરા એટલા બધા શું જીવે છે, ઘરથી બહાર નો નીકળવું છે ને આટલી બીક લાગતી હોય. હજી કોઈના ધંધાના પાયણા ખુલતા ન હોય, પીકડું બોલતા હોય અને ખુલતા ન હોય. મારા બાપ તો ભગવાનના ખોળામાં દિલથી ઠાકોરના કહીએ 3 વાર ખોલ 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 એટલે ખોલ નાખે, પણ ટાઈમ આવે ત્યારે ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા. બંધ દરવાજા.
જે રાધાજીનું નામ લે, જે રાધાજીની ભક્તિ, કારણ કે રાધાજી એ ભક્તિનું સ્વરૂપ છે મારા બાપ. એટલે તમને બધાને, આપણા બધાને ભક્તિ પ્રદાન થાય એટલા માટે 2 મિનિટ મારો સાથ આપો. જેવો દાદાનો આપ્યો છે તમે આટલાથી 2 હાથ ઊંચા કરી, કારણ કે આ તાલમાં તાલી વગાડવાની મજા કંઈક ઓર છે. નાના હતા ત્યારે કેવા ધૂનમાં તાલી વગાડતા હતા, અત્યારે શી ખબર એવા મોટા શેના થઈ ગયા ખબર નથી. મારા દીકરા તાલી વગાડવાનું આમ કરો. હે રાધે રાધે શ્યામ બોલો મોહન મુરારી. હાલે. એ તાળી નો વગાડે એને આ બાજુ બોલો રાધે રાધે શ્યામ બોલો મોહન મુરારી. ઓય પાછળ ભૂળો ઝાકી તમે થાંભલા પાય. હા યાર હાથ કા તમે કહો ઓય સાવા રાધે રાધે શ્યામ બોલો મોહન મુરારી. સ્પીકર પાસે ઉભા છે એ બધાને મારે અહીંયા કહેવાનું તાલી વગાડો એમ અહીંયા કેવું કહેવાનું ઓય હાલો બોલો રાધે રાધે શ્યામ